હું છું દરજી કામિની. આપ જોઈ રહ્યા છો MG લાઈવ ન્યૂઝ મહેસાણા. રાધનપુર રોડ પર રામોસના ગ્રામ પંચાયતની હદમાં ગૌચર પર ગેરકાયદેસર કબજો કર્યાનો મામલો સામે આવ્યો. તુલસી પાર્ટી પ્લોટના માલિકે સર્વે નંબર 376 પર આવેલા ગૌચરમાં જ ગેરકાયદેસર કબજો કરીને પાર્ટી પ્લોટમાં જવા આવવાનો રસ્તો બનાવી દીધો. પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા 10 વર્ષથી પાર્ટી પ્લોટમાં બારે માસ સિઝનેબલ ધંધાવાળાઓને ભાડે આપીને લાખો રૂપિયાના તગડા ભાડા વસૂલવામાં આવે છે. હાલમાં પણ પાર્ટી પ્લોટમાં તિબેટિયન માર્કેટ સાથે સાથે પતંગ દોરી સહિતનો ધંધો ધમધમતો નજરે પડતો જોવા મળ્યો. પાર્ટી પ્લોટનો કાયદેસરનો રસ્તો બાજુમાં પસાર થતા રાજધાની ટાઉનશીપ રોડ પર અંતરિયાળ ભાગે આવેલ હોવાથી પાર્ટી પ્લોટમાં ધમધમતા ધંધાઓ પર માઠી અસર થાય તેમ છે. ત્યાં સૌથી વધુ ટ્રાફિકની પણ સમસ્યાઓ નજરે પડી રહી છે. તો આખો દિવસ ભરચક ટ્રાફિક સાથે ધમધમતા જાહેર રોડ પર ફેન્સિંગ મારેલા ગૌચરમાં ફેન્સિંગ તોડીને કબજો કરીને રસ્તો બનાવી દેવાયો છે. પાર્ટી પ્લોટના માલિકની સરકારી બાબુઓ સાથે કોઈ મિલીભગત હોવા કે અંગત વ્યવહારો કર્યા હોવાની શંકાઓ નકારી શકાતી નથી. મહેસાણા જિલ્લા પંચાયત પ્રમુખશ્રીનું રહેઠાણ પણ આ વિવાદિત સ્થળ નજીક આવ્યું હોવા છતાં પણ પ્રમુખશ્રીને નજરે ચડ્યું નથી. એ પણ નવાઈની બાબત કહી શકાય. એ સવાલ ઉઠી રહ્યો છે. રિપોર્ટર ચેતન પટેલ, મહેસાણા. સરકાર મોટી મોટી વાતો ને મોટી મોટી જાહેરાતો કરે છે, પરંતુ સરકાર જે રીતે બિલ્ડરોને તેમજ મોટા મોટા ઉદ્યોગપતિઓને કઈ રીતે લાભ આપે છે તેનો જો કોઈ ઉત્તમ નમૂનો હોય તો મહેસાણા રાધનપુર રોડ પર આવેલ રામોસણા સીમની સર્વે નંબર 376 વાળી જગ્યા કે જે ગૌચર જગ્યા છે, આ ગૌચર જગ્યાની અંદર જે તે વખતે ફેન્સિંગ તો કરવામાં આવેલ છે, પરંતુ ફેન્સિંગ કર્યા બાદ પાછળની બાજુ જે તુલસી પાર્ટી પ્લોટ છે એને સંપૂર્ણ લાભ કરાવવા માટે એ ત્યાં આગળ વચ્ચેથી રસ્તો આપી દેવામાં આવ્યો છે. આ ગૌચરની જગ્યાની અંદર સિઝનેબલ ધંધાઓ કરવામાં આવે છે, તેને એનું ભાડું આ પાર્ટી પ્લોટના માલિક અથવા અહીંના જે તે આગેવાનો દ્વારા ઉઘરાવવામાં આવે છે. એટલે કે ગૌચર ફક્ત કાગળિયા ઉપર બતાવવામાં આવેલ છે, પરંતુ ખરેખર તો આનો ઉપયોગ આ જે તે બિલ્ડર અથવા હોય કે આ તુલસી પાર્ટી પ્લોટના માલિક હોય કે આ બધા જે આગેવાનો હોય તે એમનું ભાડું ઉઘરાવી અને વર્ષે લાખો કરોડો રૂપિયાની કમાણી કરાવી રહ્યા છે. શું કહેવું થાય છે કે લોકો ગૌચર માટે આગળ પડતા આવતા હોય છે અને આવા પ્રશ્નોમાં અત્યારે કોઈ અવાજ નહીં ઉઠાવતો, અને જાણવા મળ્યું છે કે અહીંના જે જિલ્લા પંચાયતના સીટના ઉમેદવાર કહેવાય છે પ્રમુખ, એ પણ આ વિસ્તારના છે, તો એ બાબતે શું કહેશો? સરકાર મેં હમણાં કહ્યું તેમ કે મોટી મોટી જાહેરાતો કરે છે, પરંતુ ગૌચરની જગ્યામાં ક્યાંક બિલ્ડિંગો બની ગયેલા છે, ક્યાંક કોઈ કબજો લેવામાં આવેલો છે, પ્રાઇવેટ માલિકી થઈ ગયેલી છે, અને ગૌચરની જગ્યામાં આ જગ્યા જે જોઈ રહ્યા છો તેની લગભગ નજીકમાં જ આ મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ રહે છે, છતાં પણ આ ગૌચરની જગ્યામાં તેમના આશીર્વાદ હોય એવું ચોક્કસપણે મારું માનવું છે. નહીંતર આવડું મોટું ક્યાંય ગૌચરની જગ્યાની અંદર સિઝનેબલ ધંધા કરાવી અને ભાડું ઉઘરાવીને વર્ષે લાખો કરોડોની કમાણી આ લોકો કરી ના શકે. ક્યાંક એમના છુપા આશીર્વાદ હોય તો જ આ શક્ય બને તેમ છે.